ખોટી હોય ને તો ઈ કહેવત મારી સાચી છે ને તો દાંત કાઢે છે. તો નીકળવું છે. હાલો ચાલો ગાડી તમે ચલાવવાના. હા દીદી સાવી અમારા મેડમનું કહેવું છે એવું અહીંયા પ્લેટ લેવાય જોઈએ હવે લઈએ કેમ કરીએ. સુદામાની જેમ મારો મિત્ર આવ્યો હોય ને આમ સામો દડ્યો આવે લો મારા વાલા કોઈ છે લવ સોંગ શું કહેવાય લવ આપણને કોઈ પણ પ્રત્યે હોય બેન પ્રત્યે હોય મા પ્રત્યે હોય ઘરવાળી પ્રત્યે હોય આમ જનતા પ્રત્યે હોય દોસ્તારો પ્રત્યે હોય. હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે અમારા મેડમ મારી દવા કાઢી રહ્યા છે. હવે ગુનગુના રહે હે કલી 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 ગલી ગલી. આ પેલાની છે ને પીલે છે હાલે જેમાં પેલાની છે જેમાં પહેલાની હા છે જેમાં પહેલા પીવાની છે આપણે નાની એમથી ગોળી છે એટલું કામ કરે ને ઓકે હા રાખું છું બીજે બતાવવા જવું હોય ને તો ના કચરું જવા દો. એ આપણે કાલે જવું જોઈએ. કાલ રવિવાર છે ને જઈ આવજો ખુલ્લું હોય ને તો. कल सुबह सुबह जाना पड़ेगा क्योंकि कल संडे है. तो पासो क्यांथी આવ્યો આ ગયો મમ્મી પાસો બનાવ્યો હવે ત્રીજી વાર લઈ ગયો બનાવ્યો કેટલો ભાઈ લઈ ગયો ખાઈ પછી શું થાય ખબર કાંઈ ન થાય શિયાળામાં ખવાય. શિયાળામાં ખવાય વાત સાચી છે પણ એ પછી છે ને વાયુ કરે બાપ ભડા ભડી થાય હે. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી બેસી ગયા છે. હું બેસી ગયો હમણાં આપણે પછી છે ને તો મોડું થાય છે રોજ આપણા 5 બિસ્કિટ ખાવાના તો 5 બિસ્કિટ તો બતાય મારા માર નથી બતાવ 5 બિસ્કિટ જ ખાવાના આનાથી વધારે નહીં ખાવાનું. પગ લાંબા કરીને બેસ એમ નથી બેસવું વજન આવે પગ આમ જ તે પગ લાંબા કઈ ફાવતું નથી કઈડા ત્રાહી રહી છે હે. બહુ સારું આવું નવું છે. કાલ સવારમાં દવાખાને જઈ આવજો પેલા. ઓલામાંથી સુખડી લાવો સુખડી એક નંબર સુખડી બની છે. સુખડી તો ઠીક પણ આ અડદિયો છે હજી ખાની અડદી પછી મારે આખોથી બેસવાનું હોય કે નહીં. અડદિયો સારો છે મને ભાવ્યો સારો છે મેં ખાધો અડધો સારો છે પણ પછી મારે આખોથી બેસવાનું હોય કે ને ભાઈ ભડા ભડી થાય છે. તને તેવી જ આવડે. કાંઈ નહીં તો આવું બધું ચાલી રહ્યું છે ને આપણે સાંજે આપણે એક જગ્યાએ જમવા જવાનું છે. હવે જોઈએ ક્યારે જાય ક્યારે નહીં કેમ જઈએ ને કેમ કરવું સાંજે. હા મને ક્યાં જવાનું ક્યાં થાય છે કયા સ્વામિનારાયણ મંદિર જવાનું લજામણી ક્યાં સ્વામિનારાયણ નું મંદિર છે અબરામાં હા લજામણી જોડે તળાવે ગયો ને અહીંયા તળાવે નેમલા નેમિસ ના બાનું ખરાજ ઓકે ન્યાય સિસ્ટમ હારી હો કઈ મગજમારી નહીં કરવાની. આપડા જે નિવૃત્ત વડીલો હોય ને બધા ઈ ત્યાં રસોઈ બનાવી રાખે આખો દી. બપોરે હોય ઘણા ખરા રસોડા હાંજના હોય. તમારે અહીંયા ખાલી ડીશ ઉપર જે નક્કી કર્યા હોય ને ભાવ એ પૈસા જ આપી દેવાના બાકી તમારે કાંઈ કરવાનું નહીં જમીન વૈયા હોય. બધે એમ જ હોય ને શું કહેવાય આપણે હોટલમાં કેમ હોય એ રીતનું મંદિર થઈ ગયું છે. તો સામે માસી છે ને બધાને રોટલા જમાડે છે ને તો અમને કીધું છે ને રોટીન કરે દેવાન છે ને બા દેવાન છે ને બધા સારી રીતે ઓળખે છે. અત્યારે મારી મેડમ જો બધું અપલોડ કરે છે ફટાફટ રોજ સવારમાં એનું આ જ કામ હોય કારણ કે સવારે વહેલા જાગીને કટકા કરી નાખે બધા લાંબા બ્લોગને ટૂંકા ટૂંકા પછી અપલોડ કરે. તો આમ જો આના પરથી મને એક સુવિચાર યાદ આવે છે કહી દઉં. સારો હોય તો નકર નહીં મારા કામ બાબતે કોઈ કોમ્પ્લિમેન્ટ નહીં. અરે ઈ જ તે જો આમાં એવું થાય છે આપણે આજે મહેનત કરો છો ને એ તમને કઠિન લાગશે નથી લાગતી જરાય પણ આવતીકાલે એ જ મહેનત તમારી ઓળખ બનશે સમજ્યા. શું કે ખબર છે મને સમજાઈ ગયું ને. તમારા લગતું ને મારા લગતો સુવિચાર છે આજનો. તો સુવિચાર તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. વાસણ દુખે છે તને દુખે છે મને નહીં. મને તો દુખે છે. મારે વાસણ સાફ કરવા જવું છે પણ છે ને આ અપલોડ થઈ જાય ને પછી જાઉં. ઓકે તો મને તમે સાંજે નવી
સાંજે આ તું લેવા આવજો ફોન કરીશ આ કોઈ જાતું હશે ને હમ સોસાયટીમાં ગાડીમાં જગ્યા હશે તો વહી જાય તો ધક્કો નથી ખાવાનો તારે ડાયરેક્ટ આવજો હમ અધરવાઇઝ યુ કમ એન્ડ મને લઈ જાવિંગ હમ ઓકે ઓકે મમ્મી ને થવાનું નહીં ખાલી આપણે સાથે જવાનું એને કીધું એને નથી આવવું છે બહારનું નથી આવવું ઓકે મમ્મી ઊભો વળે છે વાર ઉભા ઉભા કેમ ન થાય હવે કઈ તો પછી વધારે વધી જાય મારામાં નોલેજ છે એમ થાય હું થાય કેતો લેતો ને વાળ જેટલા રખડે ને એટલા આપણા મા બાપ રખડે એવું કહેવાય પણ એને તો હવે મા બાપ છે નહીં એટલે હવે એને મારે શું કેવું ભલે રખડે વાળ બીજું શું સાચી ને એવું કહેવાય છે તો દાંત આવ્યું નકર પોતાને કહેવત આમ ના, ના. ખોટી હોય ને તો ઈ કહેવત મારી સાચી છે ને તો દાંત કાઢે છે ના ના કઈ વાંધો નહીં હાલો એ છે સાચું હોય છે આવું તમે કહેજો તો આ બધી આની વાત સાચી છે કે ખોટી છે તમે કે અમારા ઘરે તો કોમેન્ટ કરીને કહેજો આપણે નીકળીએ હવાનું થઈ જાય કોણ કહેતું હતું બા એવું કહેતા નાની બા દેખ નાની બા ઓલી બાને જોયા નથી એને ને? જોયા જ મારા પપ્પાએ નથી જોયું મારા પપ્પાનો જન્મ થયો ને ઈ નાના હતા તે પછી તો ઈ વયા ગયા એને એમ છે હમ. નાના એના પપ્પાને નથી જોયા હો બા તો હતા ઘણા ટાઈમ દાદાને કેવા નામ શું નામ પરમાનંદ દાદા પરમાનંદ દાદા ઓકે હાલો અમારે માનવભાઈ ને અમારે લેતા જવાનું છે સાપરા ભાઠા તેને લેતા જઈએ તો આવી ગયા છે મને યાદ ય નથી આવતું. હા મને નથી યાદ આવતું અત્યારે એને કીધું અરે હું કાલ સાંજે કીધું પણ અત્યારે યાદ ય નથી આવતું કાંઈ બોલાવવાનું જાય ને ભાઈ ઇન્ટરવ્યુ લે ક્યાં જાઓ ક્યાં નહીં જા જા એના દોસ્તોના મેરેજ છે તો અત્યારે ઈ જ ભાઈ આવે એને છે પૂછાય ને अभी क्या चल रहा है तो बोलो फॉर्म की जगह है मैरिज आई जाए समझी अभी क्या चल रहा है तो कि मैरिज चल रहा है કાંઈ નહીં સારું જાઓ ટિફિન રેડી हाँ અહીંયા टिफिन डोल चूल्हा निकलो हालो है ने ઓકે મૂકી દે तो गाइस જો તૈયાર થઈ ગયા છે અમારા મેડમ જો ફૂલ બ્લેક છે કે બ્લુ કલર બ્લુ છે બ્લુ કલર નું શું કહેવાય આને કોટ સેટ બ્લુ કલર નો કોટ સેટ પહેરી મેડમ તૈયાર થઈ ગયા છે આપણે જવાનું છે આપણા રોટલો જમવા સામેવાળાનું આમંત્રણ આવેલું છે એટલે આપણે જવાનું છે રોટલો જમવા તો એટલે તૈયાર થઈ ગયા છીએ આપણે હમણાં જઈ સ્વામિનારાયણના મંદિરે જમવાનું છે બરોબર તો ત્યાં જઈને જમીએ હજી ગયા જ છે બધા કાંઈ ઉતાવળ આપણે ત્યાં જમવાનું જ હોય ખાલી ત્યાં કાંઈ હોય નહીં બીજો કઈ સાડા છ પ્રસંગ થયા હજી 7 વાગે પહોંચશું ત્યાં જમવાનું હોય છે ત્યાં જઈને જમવાનું જ હોય બીજું કાંઈ ના હોય હે કે તો નીકળવું છે હાલો ચાલો ગાડી તમે ચલાવવાના હા દીદી સાવી તો પિયુષ પીલાને ફોન આવ્યો તો ઘર બાજુ આવજો કેમ કરવું જવાનું છે જોઈએ કેટલાક વાગે તો થોડીક વાર વાર હશે ને તો જાવું નકર પછી કાંઈ નહીં કાલે વાત ઓકે બરોબર કાલે સન્ડે છે ને એટલે પછી આજે હવે અમારા પિયુષભાઈનો ફોન આવ્યો તો પિયુષભાઈને ઘરે જાશું તો તમને બતાવશું તો ચાલો જઈએ સીધા આપણે અત્યારે રોટલો જમવા અમારી મેડમ રોડ ઉપર ઊભા સ્વેટર પહેરે છે અને અમે આવી ગયા છીએ અહીંયા લોકેશન ઉપર હવે જો કે ઘરે જ આવી છીએ ક્યાં યસ હા પ્રેમી હા અનોખી પહેલ એટલે અનોખી આમ જો વેચીને લઈ લો હાલો એક નંબર લોકેશન છે હે હું કે વેલંજન વેચીને લઈ લો આપણી રૂમ એ રૂમમાં લેવડી છે આપણી- આની રૂમ છે ને એવડી એમ જ હોય આ નાનું જ હોય પણ બધું મને તોય આયા રહેવું ગમે ન્યા કરતા સરસ તો એને અહીંયા રહેવું ગમે હે કે આયા આમ નીકળીને ઊભીને ફોટો તો પડે ફોટા પાડવા હાટું મકાન વેચી દેવા તઈ? વાંઈ તળિયેથી કોઈ દી મળે નહીં એવું મકાન માન નથી લેવું કોઈ તળિયે ચાલો કાંઈ હા તમે નીકળીએ હવે અમારા મેડમનું કહેવું છે એવું અહીંયા પ્લેટ લેવાય જોઈએ હવે લઈએ કેમ કરીએ પણ 5 વર્ષ પછી લઈ ત્યાં ભાવ વધી જાય પછી નહીં લઈ શકીએ ના ના તમે તો લઈ દે હોય 500 વર્ષ વાર છે 10 વર્ષની વાર તો છે તો કેટલી મારે રહેવા દે મરી જાય હું સીધો બંગલો ના, ના. તો પછી હું આઈથે લઈ લઈ પાક્કું પાક્કું હાલો 100% આપણે મારા પગલા પાડીને તને રેવડાવવા લઈ જઈશ. 10 વર્ષ પછી. ઓકે ઓકે હાલો આપણે નીકળીએ સીધા ઘરે જઈને મળીએ હવે
આપી દઈએ તમારા કોમેન્ટોના આન્સર, બરોબર ને? હા મેં ગોકુલધામ હા. અનોખી પહેલ. હા અમે ગોકુલધામ અનોખી પહેલ અને લવજીભાઈ બાદશાહ હો, ગોકુલધામ અનોખી પહેલ. હાલો જ્યારે કાંઈ નહીં હાલો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે ને અહીંયા બધા તો ગોઠવાઈ ગયા છે, બેસી ગયા છીએ અમે બધા ને મમ્મી અમે જમીને અહીં આવ્યા ને કિશોરભાઈ ઘરે જતા આવ્યા રસ્તામાં પછી, બરોબર? હા ગયા તા ને આપણે આમ બધા ગયા હતા. કાકાએ કીધું હા ની કે ભૂલા પડ્યા એ કે દાદા દીએ રસ્તામાં ઈ કે આવે હો ઘર ઈ કે ભાઈઓ ના લેવાય એમ. મેં કીધું કાકા ટાઈમ જ નથી રહેતો એમ કઈ ઘર આવતા હતા એટલે કેટલા વર્ષે ઈ કે હા કિશોરભાઈ થઈ ગયા 4 વર્ષ થયા. એમ કીધું 4 વર્ષ થયા, 4 વર્ષ આવ્યા. 4 વર્ષે અમે અમારા મચ્છેભાઈ ના ઘરે બેવા ગયા હતા. હમણાં આવ્યા હતા ને અહીંયા આપણા ઘરે, એનાથી મોટા ભાઈ છે એના ઘરે. ડીશ 1 નંબર હતી મમ્મી. આ રીતનો જમણવાર કરાય, સમજ્યા? હો એને 110 માણાનું કર્યું હતું, 150 રૂપિયાની ડીશ. કોઈ પણ જાતનું અહીંયા તમારે કાંઈ કરવાનું નહીં. ત્યાં જઈને તમારે કુટુંબી ભાઈઓ બાઈઓ આરે તમે કલાક 1.5 કલાક જે બે હોય એ મજા કરવાની, જમીન ઘરે વહી આવવાનું. 15,000 થયા. હા એ ડીશ ઉપર હોય 150 ની ડીશ હતી. હા ભાઈ 150 ની ને કેલ્સી મારી લીધું મમ્મી. એવું મને મારી શારદા માસી કહેતા હતા કાંઈ વાંધો નહીં. તો આ કામ આપણને ગમ્યું નહીં, બગાડ નહીં કાંઈ ઓલું, જેટલું જોતું હોય એટલું જ લેવાનું. બધાનો અલગ 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 કેટલી મહેનત થાય. હા મહેનત થાય, છોકરા રહેતા ન હોય એની કરતા આ કામ આપણને ગમ્યું. એકદમ દેશી ખાવાનું, ન સાતીમાં બળે, ન કાંઈ ટેન્શન. મોહનથાળ ભાઈ તો મોટા દાળ ભાત ખાવ તો સાથે પડે એ તો ભાઈ દાળ ભાત થી અમુક દાળથી એસિડિટી થઈ જાય, એવું ન હોય. મોહનથાળ, લાડવા, ભૂંગળા, દાળ ભાત, રોટલી, પૂરી નહીં રોટલી, શાક. લાડવા મોહનથાળ હતો 1 નંબર મોહનથાળ હતો. હા લાડુ સણાનો લોટ ના ના આપણો આ ચૂરમાનો. ઠેક શરીરમાં હા ચૂરમાન લાડવા આવી ડીશ હતી, ગુજરાતી ડીશ, પ્યોર દેશી ખાના હતા. ખાંડનો ગોળનો જાય જડદીવા આવ્યો ને. ગોળનો કોને ખબર, ઈ નથી ખબર. ખાંડ હતી, ગોળ થોડો હતો. ના ગોળા જ હતો, પૂછજો. પૂછ્યું ખાંડ હતી. ન હોય, ખાંડનો હતો જ નહીં, ગોળ. ઓલી વખતે ગોળમાં હતા. ઓલી વખતે તો ગોળમાં હતો, આ વખતે મેં નથી ભાઈ ચાખ્યો. અડદિયો સારો હતો એનો. ખાંડ જ હતી. બ્રેસલેટ લગાવી દીધો છે, ઓલી છે ને રાખડી છે ને. હા ગયા વર્ષની છે ઈ, હમ. રિંકલ બેન ની. ઓકે એ હાથમાં આવી તો કાંઈ નહીં ગાઈઝ, આવો હતો આપણો આજનો દિવસ અને આપણે આપી દઈએ આપણે કોમેન્ટના આન્સર. તો ચાલો મેડમ આપી દે. મહેંદી આર્ટ ઓફિશિયલ હાય. હેલો. રોજે હાય જ કોમેન્ટ આવે છે એની. કંઈક પૂછે તો આપણે ક્વેશ્ચન હોય તો આન્સર કરીએ એનું. જેનિસ ગુજર નીરવભાઈ, આજે હું વેલંજા વિસ્તારથી હજીરા ગયો હતો ત્યારે તમને મેં યાદ કર્યા હતા. દવાઈ ને ભાઈ આપણું વેલંજા રોડથી હજીરા રોડ ઉપર જ આપણું સોસાયટી આવે છે. તો હું તમને કદાચ મેસેજ કર્યો હોત તો સામેથી સુદામાં 5 વાગે તો આવ્યો હતો. સુદામાની જેમ મારો મિત્ર આવ્યો હોય ને આમ સામો દોડ્યો આવે તો અમારા વાલા. પણ તું એનો વખત ફોટો જોયો એ છે? ક્યાંક તો ખરા ને, હું સાત દોડ મૂકીને એને આમ થાય દોડ્યો આવે રે, દોડ્યો આવે મારો. હા પછી ગાંડાનો હોય. આખા ફોજદારી કરવા ન માંડે. શિવાંગી રાઠોડ મસ્ત ભજન ગાયું શિલ્પાબેન અને નીરવભાઈને કયો બધા લેડીઝને કપડાં ને ચપ્પલ બેયના શોખ બહુ જ હોય એટલે એ મોબાઈલમાં કપડાં વધારે જોવે. હું પણ તમારી જેમ કપડાં બહુ જ જોઉં છું. જોવા ત્યાં સુધી અમને કાંઈ વાંધો નથી, તમે તાર પેટ ભરીને જોવો, લેવાનું નહીં ક્યાં તો આવો કે. એટલે જોતા કાંઈ નહીં, અમે આથે લઈ લેવું હવે તો વાંધો નહીં. ઓકે હાલો. હેતુ પટેલ નાઇસ બ્લોગ. થેન્ક યુ સો મચ હેતુબેન. વૈશાલી માળી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. શિલ્પાબેન, નીરવભાઈ, હું તમારા વ્લોગ ડેઈલી જોઉં છું. શિલ્પાબેન તમે ભજન સારા ગાવ છો, મારા માટે પણ એક હિન્દી સોંગ ગાજો. એન્ડ હું જીઈબીમાં જોબ કરું છું, મારું ત્યાં સબસ્ટેશન છે. આ હું લખ્યું છે? ઈચ્છા પૂરતી ત્યાં હું આવીશ તો ઈચ્છાપોર. ઈચ્છાપોર હશે લગભગ, આઈ ડોન્ટ નો. ઈચ્છા પૂરતી તો આપણે ઈચ્છાપોર તો નવસારીનું આવ્યું ઈચ્છાપુર અહીંયા આવ્યું પાલ આપણે હજીરા પાસે. હશે. કાંઈ વાંધો નહીં, તમે આવો ત્યારે ચોક્કસ મારા મેસેજને DM કરી દેજો. લોકેશન અમારે મેડમ નાખી દે છે, તમે જરૂરથી મળી શકો છો અમને. તમ તારે
અમને કોઈ દિક્કત નથી. હિન્દીમાં સોંગ કયું ગાશો તમે? એ સજેસ્ટ કરો તમારા માટે કયું ગાવું કે મારા માટે ગાવ તો મારે તો કયું ગાવું હવે મિલે હો. એની એજ કેટલી હોય મમ્મીના ઉંમરની હોય દીદીના ઉંમરની કે ફ્રેન્ડના ઉંમરની મને કેમ ખબર પડે मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की બીજા કોઈ માટે થોડું लकीरों ગાવ. से. કાંઈ મોઢે જ હોય પણ બધું જવા દે એ પણ મમ્મી મિનિંગ વગરનું મોઢે હોય એવું થોડું હોય એના હાટું મારા ગવાય એને કીધું મારા માટે ગાઓ તો કદાચ તમે મારા માટે ગાવ એમ. ગાઈ શકો. ઈ છે લવ સોંગ. શું કહેવાય, લવ આપણને કોઈ પણ પ્રત્યે હોય, હવે આપણો બેન પ્રત્યે હોય, મા પ્રત્યે હોય, ઘરવાળી પ્રત્યે હોય, આમ જનતા પ્રત્યે હોય, દોસ્તારો પ્રત્યે હોય. ડિમ્પલ જીજ્ઞેસ માસી ભજનમાં મારી દાદીની જેમ ખાલી હોઠ ફફડાવતા હશે ગાતા નહીં હોય જય જલારામ ગાડી પાછળથી ઝીલવે આમ વોટ ન ફફડાય પણ એમ બીજા ગાતા પછી વાહે તાવડે જ ને ગાતા એ ઓલામાં આપણે ઓલામાં હું આપણે પ્રાર્થનામાં એમ જ હોય હનુમાન હા, ચાલીસા. હું એમ જ કરતો. પેલા મને હનુમાન ચાલીસા ન આવડતી. દર શનિવારે બીજા કાંઈ વટાય કડી આવડે પણ આમ ઢાળો ને એવું ન આવડે એટલે નો હે હજી આવડે. હવે થોડી ઘણી આવડે, યાદ ન રાખી, થોડી ઘણી આવડે છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર બસ જય લે કપી અવાજ પડી સતી. જાહે રહેવા દે સિમલ શાહ જય જિનેન્દ્ર થેન્ક યુ મસ્ત ગાયું થેન્ક યુ સો મચ સિમલ શાહ. શિવાંશ ગોયાણી દરરોજ જોઉં છું હું મળી હતી શિવાંશના દાદી હા ભાઈ હવે જો આ દાદી આવ્યા ને વચ્ચે, હા હવે ઈ મને બીજા આયશે ને ઓલાય બીજા આયશે શિવાંશ ગોયાણી ઈ જ છે. હા છે શિવાંશ ગોયાણી જ તે. હવે તમે શિવાંશના ઓલા દેવ સવાણિયા હતું તે એને કીધું હતું હા એના મમ્મી જોવે છે ના શિવાંશ ગોયાણીના દાદી જોવે છે બરોબર. હા થઈ આપણે ગયા તા. ના હું કન્ફ્યુઝન દેવ થઈ ગયું. સવાણિયાના મમ્મી જોવે ના શિવાંશ ગોયાણીના દાદી જોવે છે. ઓકે તે અલ્ટરનેટ કરી નાખ્યું ઓકે હવે સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ દાદીમાં. વસુ મશરૂ જય શ્રી કૃષ્ણ વેરી નાઇસ વ્લોગ હમણાં ટાઈમ નથી મળતો તમારો વ્લોગ જોવાનો સેટરડે સન્ડે એક સાથે બધા વ્લોગ જોઈ લઉં છું ફ્રોમ શીતલબેન હા શીતલબેન જોવે છે. આ વાસુ મશરૂ છે પણ છે શીતલબેન. શીતલબેન છે. હા આપણે કોમેન્ટ આશા આવી ગઈ. ચોટાઈ જય માતાજી મસ્ત ભજન ગાયું બહુ મજા આવે છે તમારા વ્લોગમાં તો વધારે શેર કરો ને થોડાક સબસ્ક્રાઇબર એકાદ વધારે વધી જાય હા એક હારે બધા એક હારે નીરવ લીંબાણી વ્લોગ કરીને એક હારે સબસ્ક્રાઇબ દબાવો એટલે આપણી ચેનલ આવી જાય સર્ચમાં. શું કે ન દેખાડો તો ન્યાય મંડે દેખાડવા પાતાળ લોક મેં. લાલજી રાઠોડ જય માતાજી હર હર મહાદેવ થેન્ક યુ સો મચ મારી કમેન્ટનું માન રાખીને હેપી બર્થડે સોંગ ગાયું એન્ડ વાહ નીરવભાઈ તમારો વોઇસ ઓહો સો નાઇસ એન્ડ વેરી ફની સોંગ પણ ચાલશે દિલથી આભાર આમ જ હસતા રહો અને હસાવતા રહો થેન્ક યુ સો મચ લાલજીભાઈ. આજે બર્થડે પતી ગયો હશે 9-10 વાગી ગયા 10 વાગી ગયા છે. તમે લગભગ મને એમ છે હોટલમાં જમી આવ્યા છો તમે તમારા પરિવારને હોટલમાં. એ તો પૂછ હા પણ મેં આશા કરું છું એમ તો કીધું મને આશા છે તમે હોટલમાં જમ્યા હશો, જમાડ્યા હશે. તો કાલ હું ખાધું તમે હોટલમાં, હું પાર્ટી આપી કોમેન્ટ કરજો. અમને દેજો એવું લાગે તો આપણે કેમ બહુ એને આપી હોય એમ હા. મધુ ખેતાણી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સચ્ચિદાનંદ જય કિંજલ સચ્ચિદાનંદ. મકવાણા નાઇસ વ્લોગ મજા આવી જોવાની જય ભોલેનાથ આ બધીમાં તો આપણે શું રિપ્લાય આપો વાંચી એટલે એ આમાં રિપ્લાય થઈ જ ગયો જય માતાજી ને જય સચ્ચિદાનંદ ને જય ભોલેનાથ ને એમ સુનિતા ગજ્જર જય સ્વામિનારાયણ વેરી નાઇસ મસ્ત ભજન ગાયું નીરવભાઈ બહુ કોમેડી હો ભાઈ આવી જ રીતે હસાવતા રહો થેન્ક યુ સો મચ. જબ તક सूरज चांद रहेगा नीरव भाई हंसाता रहेगा. શું કે શિલ્પા બેન તમે લેતી रहेंगी વધારે પડતી કોમેડી કરી ને તો કિંજલ રાજ ગોહિલ તમારો વ્લોગ જોવાની મજા આવે છે શિલ્પા બેન અને નીરવભાઈ કોમેડી કિંગ છો થેન્ક યુ સો મચ. જો તારે વખાણ કર્યા ને કોમેડી કિંગ છો. એ તો મારા વખાણ થાય ને તારા થાય ને તારા થાય ને મારા થાય અર્ધાંગીની અર્ધાંગ એમનેમ થોડું કહેવાય પણ તમને વાંધો શું છે? હું તમને તો પણ કરાતી હોય એવી કરવાની બધું છે ને બધી વસ્તુ બહાર ન પાડવાની હોય એમ વાત છે હું મેં બહાર પડ્યું તો અમુક વસ્તુ ન કહેવાની ક્યારેક કહી દેશો એવું મને એમ કહેવાય કે નો કહેવાય ને કહી દેવાય નહીં એમ. હા, બહાર એમ ન જ પડાય કહું એમ ન છું. કે આ એ લોકોને અમુક વસ્તુ ન કહેવાની બહાર ન પડાય એમ કહું છું. આ લોકો શું થાય કે આ લોકો સારું સારું દેખાડે છે બધા આમ. વાળ જ છે આપણે સારું દેખાડીએ કેવું
દેખાડે આપણી ઘોડે કોઈ બધાય બાંધતા બધાય હશે એક ઘરે એવું નહીં બાંધતું હોય આપણી ઘોડે મીઠો ઝઘડો પણ કોઈ બતાવે છે આપણે આ બતાવીએ જેવું છે એવું એકબીજાને મોઢે ઝાપટીને બતાવીએ નહીં એડિટિંગ નહીં કાંઈ અગાઉ આપણે પેલી કાંઈ તૈયાર કરીએ સ્ક્રિપ્ટ એવું કાંઈ તો છે નહીં આપણા બ્લોગમાં ઉઠીએ એટલે ફોન સામો રાખીને બાંધવા માંડીએ જે ડેઈલી વાતો કરવી એ મૂકી દઈએ છીએ ઓકે કાંઈ વાંધો નહીં હાલો એન્ડ આપી અને હમણાં રસ્તામાં અમને બે મળ્યા હતા કોક કા હા સબસ્ક્રાઈબર મળ્યા હતા તો પેલા બેને પાછળથી કીધું ને એટલે ભાઈએ ધીમી ગાડી પાડી અમે આગળ વહી ગયા એટલે પાછળથી અમને જોયા પાછા અમારા હારો આવીને કહે છે તમને જોવા હતા ને એટલે અમે ગાડી પાછળ રાખી કે તમારો વિડીયો જોઈએ છીએ એમ પણ સારું લાગ્યું કાંઈ નહીં આવી રીતે મળો તો અમને કાંઈ વાંધો નથી ચાલુ ગાડી હતા એટલે વ્લોગ ન બનાવ્યો આપણે નકર તો હોય ને કદાચ કોઈ મળે તો હવેથી આપણે એવું વિચાર્યું છે વ્લોગ બનાવશું હા તો તમે પણ જોતા હોય ને મળો તો એવું નથી કે અમને બોલાવે તમે નહીં બોલવી ને એવું કાંઈ નથી ઓકે તો કાંઈ નહીં આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ અમારા વ્લોગને વધારેમાં વધારે શેર કરજો અને લાઈક હાઈ પોઈન્ટ વીકમાં 3 વાર આપી દેજો એન્ડ અમારા વ્લોગને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું ફરીથી આવા વ્લોગ સાથે કાલ સવારે 9 વાગે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ